નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલું સમતા અમૃતનગરમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું। અમૃતનગરમાં રામદેવ ચરિતમાનસ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રામદેવ ચરિતમાનસ જ્ઞાન યજ્ઞનું જે આયોજન થયું, જેનું પૂર્ણાહતિ નિમિત્તે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમૃતેશ્વર યુવક મંડળના નેજા હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું। મહાભંડારો યોજવામાં આવ્યો હોય મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો લહાવો લીધો હતો। આ પ્રસંગે વોર્ડ નંબર 9ના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે ઉપસ્થિત રહ્યા હતા અને સાથે વિરેન રામીએ પણ હાજરી આપી હતી। વડોદરા શહેર સંસ્કારી નગરી અને સંસ્કારીની નગરીની સાથે સાથે આ ધર્મનગરીની અંદર જે અમારો અમૃતનગર ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવેલો આ વિસ્તાર છે। અહીંયા આવેલું અમૃતેશ્વર મહાદેવ મંદિર ખાતે રામદેવ મહારાજનો જ્ઞાન યજ્ઞ અહીંયા શરૂ કરવામાં આવ્યો હતો। આ 21મી તારીખે યજ્ઞનું શરૂઆત કરવામાં આવી હતી। આ યજ્ઞ રૂપિયા પાઠોત્સવની અંદર અમૃતનગરના તમામ યુવા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે 7 દિવસ સુધી જાગીને આના તમામ વ્યવસ્થાઓનું જે અહીંયા કાર્ય કર્યું છે। સાથે તમામ સખી મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સખી મંડળોએ 7 દિવસ સુધી જ્યારે પણ અહીંયા રામદેવ મહારાજના પાઠોત્સવ ચાલતા હોય તો તમામ લોકોને અહીંયા બેસાડવાની વ્યવસ્થા હોય કે છેલ્લા દિવસ એટલે કે આજના દિવસે ભવ્ય ભંડારાની વ્યવસ્થા હોય, આ તમામ વ્યવસ્થાને અહીંયાથી અમૃતેશ્વર મહાદેવ મંદિરના તમામ યુવક મંડળ, અહીંયાનું આવેલું સખી મંડળ, નેજાધારી રામદેવજી મહારાજ બીજ મંડળ, અમારા બાપુનું, એવી રીતે અહીંયા આવેલા તમામ યુવાનોનું અને સખી મંડળોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી જ રીતે વડોદરા શહેરને ધાર્મિક અને સંસ્કારી રીતે જોડી રાખવા માટે આજે ભવ્ય આયોજનો કરવામાં આવે છે। અને જેવી રીતે આ ભંડારારૂપી પ્રસાદની અંદર અહીંયા હજારો લોકો આજે પ્રસાદ લેવા આવ્યા છે, ત્યારે એ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને જે પ્રસાદ લેવા આવ્યા છે એ લોકોને પણ રામદેવ મહારાજના ખૂબ ખૂબ આશીર્વાદ રહે, તેમના પર સદાય તેમની કૃપા રહે, એવા જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું। જય રામદેવજી મહારાજ। સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારની અંદર અમૃતનગર ખાતે અમૃતેશ્વર મહાદેવ મંદિરના પ્રાટાંગણની અંદર આજે શ્રી રામદેવજી મહારાજના જ્ઞાન યજ્ઞનું 7 દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું। આજે છેલ્લા દિવસે ભંડારાનું ખૂબ મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ આયોજનના મુખ્ય એવા શ્રી રામદેવ સખી મંડળ, કૃષ્ણા મંડળ, અમૃતેશ્વર યુવક મંડળ અને શ્રી નકલન નેજાધારી બીજ મંડળના આયોજનથી આજે ખૂબ સરસ 7 દિવસ સુધી આ વિસ્તારની જનતાને આજે રામદેવજી મહારાજના જે ઉપદેશો છે એનો લાભ મળ્યો છે। ત્યારે અમે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ વિસ્તારની અંદર આવા ને આવા જ ધાર્મિક કાર્યો થતા રહે અને લોકો એની અંદર ખૂબ જોડાય અને ધર્મ પ્રેમી બને, એ જ પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના છે। જય સિયારામ, જય રામદેવજી મહારાજ। વડોદરામાં આવેલ અમારા લક્ષ્મીપુરા એરિયામાં અમૃતનગર એરિયાની અંદર અમૃતનગર મહાદેવનું બહુ મોટું મંદિર છે। અહીં છેલ્લા 7 દિવસથી રામદેવજી મહારાજની સપ્તાહનું આયોજન થયેલું હતું। આજે એનો છેલ્લો દિવસ છે। આજે એક મહાભંડારાનું પણ આયોજન છે। લગભગ 4,500 માણસોની આજુબાજુ જમણવાર પણ છે। આજે રામદેવજી મહારાજ રણુજા થયા રામદેવરા ખાતે અને એના અસંખ્ય ભક્તો છે, એમને ખૂબ આશીર્વાદ આપ્યા છે, ખૂબ સરસ સપ્તાહ વચાણી છે। અને આજે રામદેવજી મહારાજનો એક સંદેશો હતો કે ભજન અને ભજન કરવું, ભોજન કરાવવું, એને હિસાબે બધા કાર્યકર્તાઓની અગાધ મહેનતથી ઘણા ધર્મસ્તંભોના લક્ષ્મીજી એમને દાનરૂપી પૈસાથી એક આ ભંડારાનું આયોજન થયું છે, આ સપ્તાહનું આયોજન થયું છે। રામદેવજી મહારાજ બધા ઉપર ખૂબ આશીર્વાદ આપે, રામદેવજી મહારાજ બધાને ખૂબ સુખ સંપત્તિ આપે, એવા આશીર્વાદ અમે એની પાસે પ્રાર્થના કરી છે રામદેવજી મહારાજ પાસે। જય સિયારામ।